નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ દેવપોઢી એકાદશી નું ધાર્મિક મહાત્મ્ય અને તેની પૌરાણિક માહિતી વિશે. પ્રથમ આપણે જોઈએ તો આજે હિન્દુ પંચાંગ અનુસાર જોઈએ તો હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી, દેવપોઢી એકાદશી, હરિશયની એકાદશી એ અષાઢી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીમાં આ દિવસથી ભગવાન શ્રી હરિ વિષ્ણુનારાયણ 4 મહિના માટે ક્ષીરસાગરમાં શેષનાગની એટલે શેષ થયા પર યોગ નિદ્રા માટે ઓઢી જાય છે. આ 4 મહિનાના સમયગાળાને ચતુર્માસ પણ કહેવામાં આવે છે. ભગવાન શયન મુદ્રામાં હોવાથી આ સમય દરમિયાન લગ્ન, જનોઈ, વાસ્તુ પૂજન કે કોઈ પણ નવા ઘરના ઉદ્ઘાટન જેવા તમામ માંગલિક શુભ કાર્યો પર વિરામ મૂકવામાં આવે છે. ત્યારબાદ આપણે આ વાર્તામાં પૌરાણિક કથાની જોઈએ તો પૌરાણિક કથામાં રાજા માનધાતાની વાર્તા આવે છે કે પદ્મ પુરાણ અનુસાર છે. પદ્મ પુરાણ અનુસાર, ભવિષ્ય પુરાણ અનુસાર પણ વાર્તા જોઈએ તો પ્રથમ આપણે એમાં જોઈએ તો કે સતયુગમાં માનધાતા નામના એક પ્રજાપાલક અને સદાચારી એવા રાજા રાજ્ય કરતા હતા. એક સમયે તેમના રાજ્યમાં સતત 3 વર્ષ સુધી ભયાનક દુકાળ પડ્યો. પ્રજા અન્ન અને જલ વગર ત્રાહિમામ પોકારી ઉઠી. રાજા માનધાતા આ સમસ્યાના ઉકેલ માટે જંગલમાં ગયા. ત્યાં જંગલમાં જઈ મહર્ષિ અંગિરાના આશ્રમે પહોંચ્યો. ઋષિ અંગિરાને આ બધી વિગત જણાવી ત્યારે ઋષિ અંગિરાએ તેમને જણાવ્યું કે તમારે આ કષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે અષાઢ શુક્લ પક્ષની એકાદશી જે દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે તેનું વિધિપૂર્વક વ્રત અને વિષ્ણુ પૂજન તમારે કરવું જોઈએ. ત્યારે રાજા માનધાતાએ અને તેમની સમગ્ર પ્રજાએ શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું બધાએ વ્રત કર્યું, પૂજન કર્યું. ત્યારબાદ વ્રતના પ્રભાવથી સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ થયો અને તેમનો દુષ્કાળ ત્યાંનો દૂર થયો અને સમસ્ત પ્રજા સુખી થઈ. આ ગાળા દરમિયાન દેવશયની એકાદશી બાદ આ 5 ચતુર્માસ અને સૃષ્ટિનું સંચાલન પણ આપણે જોઈએ તો ચતુર્માસ ગાળા દરમિયાન શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુના યોગ નિદ્રામાં હોય છે ત્યારે સૃષ્ટિના સંચાલન અને રક્ષણની જવાબદારી ભગવાન શિવ એટલે કે મહાદેવ સંભાળે છે. આ જ કારણસર ચતુર્માસના પ્રથમ મહિના એટલે કે શ્રાવણ માસમાં શિવજીની આરાધના, ઉપાસના, અભિષેક, શિવ પૂજન, બિલીપત્ર વગેરે અર્પણ કરવાનું ખાસ મહત્વ એવું પુણ્ય માનવામાં આવે છે. કાર્તિક શુક્લ એકાદશી જેને દેવ ઉઠી એટલે દેવ પ્રબુદ્ધિની એકાદશી કહેવાય છે. તે દિવસે ભગવાન વિષ્ણુના યોગ નિદ્રામાંથી જાગે છે અને ફરી માંગલિક કાર્યો બધા શરૂ થાય છે. હવે આપણે એકાદશીનું પૂજન વિધિમાં જોઈએ તો સવારે વહેલા ઉઠી સ્વચ્છ કપડાં, સ્નાન કરી સ્વચ્છ પીળા વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ ઘરના મંદિર સામે ધૂપ દીપ પ્રગટાવી અને વ્રતનો સંકલ્પ લેવો. ભગવાન વિષ્ણુનારાયણને પીળા પુષ્પો, તુલસીપત્ર, પંચામૃત કે પીળી મીઠાઈ વગેરે ફળ અર્પણ કરવા. ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા વિષ્ણુ સહસ્રનામનો પાઠ અથવા પુરુષ સૂક્ત નામનો પાઠ કરવો. ત્યારબાદ આ દિવસે જોઈએ તો જરૂરિયાતમંદ લોકોને અન્ન, કપડા કે છત્રી વગેરેનું દાન કરવું પણ ઉત્તમ માનવામાં આવે છે. હવે આપણે ચતુર્માસના નિયમો અને તેમાં આહાર જોઈએ તો ચતુર્માસ દરમિયાન શારીરિક અને માનસિક શુદ્ધિ માટે ચોક્કસ નિયમો એવા પાળવામાં આવે છે. તેમાં સાત્વિક ભોજન લેવું, તામસિક આહાર જેમ કે લસણ, ડુંગળી વગેરેનો ત્યાગ કરવો. જૈવિક કારણમાં જોઈએ તો કે ચોમાસાની ઋતુમાં પાચન શક્તિ આપણી નબળી પડતી હોવાથી શાસ્ત્રોમાં એવું બતાવ્યું છું કે એકટાણું એટલે કે દિવસમાં એક જ વાર ભોજન કે ઉપવાસ કરવાનો સારો એવો મહિમા દર્શાવ્યો છે. મનોવિગ્રહમાં તો કે ક્રોધ, અસત્ય અને કોઈની નિંદા કરવાનો ત્યાગ કરી જપ, તપ અને સત્સંગમાં આપણે સમય વિતાવવો જોઈએ આ સમયગાળા દરમિયાન. ત્યારબાદ હવે જોઈએ કે આ ચતુર્માસમાં તમે કયો સદગુણ કે નિયમ અપનાવવાના છો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જય શ્રી હરિ લખવાનું ભૂલતા નહીં. નમસ્કાર.